સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમૂલ ડેરીની ચૂંટણીને લઈને। અમૂલ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે। બોરસદ બ્લોક બેઠક પર કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારનો વિજય થયો છે। રાજેન્દ્રસિંહ પરમારને 52 મત મળ્યા છે। તો પેટલાદ બેઠક પર ભાજપના બીનાબેન જે છે તેઓ આગળ ચાલી રહ્યા છે। જે ચૂંટણી અત્યારે ચાલી રહી છે નિયામક મંડળની ચૂંટણીમાં મતગણતરી શરૂ થઈ છે। પેટલાદ બેઠક પર ભાજપના બીનાબેન પટેલનો વિજય થયો છે। બીનાબેન પટેલને 88 મત મળ્યા છે। તો અમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણીની મતગણતરી શરૂ। બોરસદ બ્લોક બેઠક પર કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારનો વિજય થયો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જલ્પેશ, અમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણી અત્યારે મતગણતરી ચાલી રહી છે, શું પરિણામો સામે આવી રહ્યા છે? ચોક્કસથી જેની નજર હતી સૌ કોઈ સહકારી ક્ષેત્રના જે રાજકારણની નજર હતી તે રાજકારણનો મહત્વનો દિવસ છે આજે। અમૂલ નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાં પ્રથમ રાઉન્ડ એટલે કે પ્રથમ જે રીતના ચાર બ્લોક હતા, 4 બ્લોકનું પરિણામ સામે આવ્યું છે। જેમાંથી આણંદ બ્લોકમાંથી કાંતિભાઈ સોડા પરમાર, જે અગાઉ જે નિયામક મંડળ હતું તેના વાઇસ ચેરમેન હતા, તે કાંતિભાઈ સોડા પરમારની વિજય થયો છે। સાથે જ બીનાબેન પટેલનો વિજય થયો છે। ખંભાત બ્લોકમાંથી રાજેન્દ્રસિંહ પરમારનો વિજય થયો છે। સાથે જ જે રીતના રાજેન્દ્રસિંહ પરમાર કોંગ્રેસનો પણ વિજય થયો છે। એટલે કહી શકાય પ્રથમ રાઉન્ડ જે 4 બ્લોકનું હતું તેમાં 3 સ્પષ્ટપણે ભાજપનો વિજય થયો છે અને સાથે સાથે એક સીટ ઉપર રાજેન્દ્રસિંહ પરમારે વિજય મેળવ્યો છે। એટલે કહી શકાય કે જે રીતના ભાજપને આશા હતી કે તમામ બ્લોકમાં તમામ અમારા ઉમેદવાર જે છે તે વિજેતા જાહેર થશે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વાતને ખંડિત થઈ છે, કારણ કે રાજેન્દ્રસિંહ પરમાર જે પેટલાદ બેઠક ઉપરથી હતા તેમનો વિજય થયો છે। જી આભાર જલ્પેશ તમામ જાણકારી આપવા માટે। તો જે રીતે 4 બ્લોકના પરિણામો અત્યારે સામે આવી ચૂક્યા છે। અમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને 4 બ્લોકના પરિણામો સામે આવ્યા છે। તેમાં બોરસદ બ્લોક બેઠક પર કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારનો વિજય થયો છે। બાકીના 3 બ્લોક ઉપર ભાજપના ઉમેદવારની જીત થઈ છે। પેટલાદ બેઠક પર ભાજપના બીનાબેન પટેલનો વિજય થયો, તો આણંદ બ્લોક બેઠક પર ભાજપના કાંતિ સોડા પરમારનો વિજય થયો છે। બોરસદ અને આંકલાવના જે મતદારો હતા એને મારી પર 6ઠ્ઠી વખત સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને મને જીતાડ્યો છે। સાંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીએ અથાગ પ્રયત્નો કર્યા અને વીરપુરની જમીનમાં જે પૈસા લૂંટ્યા હતા એ પૈસાનો દુરુપયોગ કરી મારી સામે ખૂબ ઉપયોગ કર્યો, તેમ છતાં કાંઠા ગાળાના લોકોએ ભારે બહુમતીથી મને જીતાડ્યો છે। એ બદલ આપ સૌનો હું મતદારનો ખૂબ હૃદયથી આભાર માનું છું। તમને કેટલા મત મળ્યા? મને 52 મત મળ્યા અને મારો ઉમેદવારી તરીકે મને આજે મારા વિસ્તારના લોકોએ મને જીતાડ્યો છે 5-6ઠ્ઠી વખત। એને વિરોધ પક્ષના જે તમારી વિરોધ પક્ષના જે હોય એમને 40 મત મળ્યા, મને 52 મત। 12 મતે તમે જીત્યા। હા।